બનાસકાંઠાના દિયોદરના જાડા ગામે શાળાના મુખ્ય શિક્ષક ગેરહાજર રહે છે। 1 વર્ષ કરતાં વધુના સમયથી ગેરહાજર હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓને અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી મળ્યું અને જેને જ કારણે લોકોએ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્યની બદલીની પણ માંગ કરી છે। જાણે જાણવા મળ્યા મુજબ જે આચાર્યશ્રી તરીકે જે ભૂમિકાબેન પરમાર જે અહીંયા જે ચાર્જ નિભાવે છે એમની ગેરહાજરી દેખાણી છે અને છેલ્લા 1.5 વર્ષથી તેમણે હાજરી આપેલ નથી। ગામની શાળાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે, પાણીની અગવડતા છે અને બેન્ચોની પણ ઘણી બધી ઘટ છે, તો ગ્રાન્ટ નથી વપરાતી, બેન હાજર રહેતા નથી અને અમે જાણે એમની પાસે રૂબરૂ ફોનથી કોન્ટેક્ટ કર્યો તો એમણે કીધું કે હું હાજર નહીં રહી શકું અથવા તો હું ગેરહાજર રહીશ, તમારે આમાં કંઈ પડવાની જરૂર નથી। આજે જાડા ગામના તમામ આગેવાનો, સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, વિનોદભાઈ બારોટ, એસએમડીસીના સભ્યો, આચાર્યો તમામ મળીને આગળ જે અમારે શાળાની અંદર બેનની ગેરહાજરીનો જે પ્રશ્ન છે એની બાબતમાં બધાએ અમે મળ્યા અને બેનને અમે વહેલો પણ નોંધ કરી પણ હજુ કોઈ આવ્યા નથી અને અમારા ગામમાં આચાર્ય તરીકે બેનની નિમણૂક કરેલી છે। ક્લાસ 1-2માં આવે છે બેન। 1 વર્ષ ગઈ સાલ 15મી ઓગસ્ટને દિવસે પ્રોગ્રામમાં હાજર હતા, એના પછી ફરી અમે બેનને જોયા નથી। 1.5 વર્ષથી બેન આવતા નથી, તો બેનને ગાંધીનગર કામગીરી હોય કે અથવા ગમે ત્યાં કામગીરી કરતા હોય અમને વાંધો નથી, તો અમને નવો શિક્ષક મળવો જોઈએ અને અમારી શાળાની અંદર જે વહીવટ માસ્ટરને વહીવટ તરીકે વહીવટ આપ્યું હોય તો એમને જે આલવાનું હોય ચાર્જ બધું વહીવટી ચાર્જ આલવો પડે। છેલ્લા કેટલા સમયથી આચાર્ય સાહેબ હાજર રહેતા નથી। અમે લોકોએ ટીપીઓ સાહેબને, ડીડીઓ સાહેબને, તાલુકા પંચાયતમાં દરેક જગ્યાએ મૌખિક અને લેખિત ધ્યાન કરેલ હોવા છતાં એની કોઈ કાર્યવાહી થયેલ નથી। અમારી એક જ માંગ છે કે અમારા અહીંયા શાળામાં કાયમી આચાર્યની નિમણૂક થાય